અમરેલીની સિવિલ હોસ્પિટલમાં મોતિયાકાંડને લઈને કાર્યવાહી કરવામાં આવી છે. મેડિકલ કાઉન્સિલે 3 ડોક્ટર્સના લાયસન્સ સસ્પેન્ડ કર્યા છે. ડોક્ટર અંકિતા મોઢવાણી, પૂજા પરીખ, સુપ્રિન્ટેન્ડન્ટ RM જીત્યુઆનુના 6 મહિના માટેના લાયસન્સ સસ્પેન્ડ કરાયા છે. સરકારી ગાઈડલાઈન, જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇક્વિપમેન્ટ્સના અભાવના કારણે આ કાર્યવાહી કરાઈ છે અને અમરેલી સિવિલમાં 21 આંખના દર્દીઓની દ્રષ્ટિને અસર થઈ હતી. સંવાદદાતા દિલીપ જોડાયા છે વધુ વિગતો સાથે. દિલીપ, જણાવશો કે અમરેલીની સિવિલ હોસ્પિટલમાં મોતિયાકાંડને લઈને આખરે કાર્યવાહી કરવામાં આવી છે. મોડી પરંતુ અમરેલીના જે મોતિયાકાંડ થયો હતો એમાં કાર્યવાહી કરવામાં આવી છે. અહીં 1 વર્ષ પહેલા અમરેલી સિવિલમાં સર્જાયેલા અંધાપા કાંડમાં ડોક્ટરો પર કાર્યવાહી થઈ છે. અમરેલી સિવિલમાં ગુજરાત મેડિકલ કાઉન્સિલ દ્વારા 3 ડોક્ટરોને હાલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અમરેલીની સિવિલ હોસ્પિટલ માટે આંખના સર્જન પૂજા પરીખ, અંકિતા મોઢવાણી અને અન્ય જે ડોક્ટર હતા સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર MM જીત્યા કરીને 6 મહિના માટે સસ્પેન્ડ એમના હોદ્દા ઉપરથી દૂર કરવામાં આવ્યા છે. ત્યારે અમરેલી સિવિલમાં 21 જેટલા આંખના દર્દીઓની દ્રષ્ટિને જે તે સમયે અસર થઈ હતી. ત્યારબાદ દર્દીઓને અસર થતા હાલ 1 વર્ષ બાદ આ ડોક્ટરો પર કાર્યવાહી થઈ છે અને જે 3 ડોક્ટરો છે અમરેલી સિવિલ એને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જી દિલીપ, આભાર.